તો કાલથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવવાની પણ સંભાવના। એટલું જ નહીં, નર્મદા, સાબરમતી, તાપી સહિતની નદીઓ અને જળાશયોમાં પણ પાણીની આવક થશે। જ્યારે 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગચાળો વકરી શકે છે, જેને લઈ લોકોએ પણ કાળજી રાખવી જરૂરી છે। બંગાળ ઉપસાગરમાં વેરમાર્ક લો પ્રેશર સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશમાં લો પ્રેશર થતા અને 4મી તારીખે અરબ સાગરમાં પણ એક લો પ્રેશરની શક્યતા રહેશે। આ શક્યતાના કારણે લગભગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં એક સિસ્ટમ આવશે, વાદળનો મોટો જમાવડો આવશે અને આ વાદળનો જમાવડો ભારેખમ વરસાદનું વહન લઈને આવશે। તારીખ 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે। આશ્લેષા નક્ષત્રમાં વરસાદી ઝાપટા શરૂઆતમાં પડે વરસાદ, તો પછી વધુ વરસાદ પડતો હોય છે। એટલે તારીખ પહેલી પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં તારીખ 2 સુધીમાં મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ આવી શકે છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે।